એમણે સ્ટ્રાઇક ઉપર છે અને બોલરનું નામ છે સનીભાઈ. આ મેચની વાઇડ બોલથી શરૂઆત થઈ છે. ખૂબ જ इसे कहते हैं एक्सपीरियंस. જે રમેશભાઈ ધોલકિયા, જે ધોલકિયાના ધુરંધર છે, એમણે ઓવરના સ્ટ્રાઇકના એમના પહેલા બોલમાં બાઉન્ડ્રી મારી છે. બાઉન્ડ્રીથી સ્ટાર્ટ કર્યું છે. વિજયભાઈ, તમે અગર જોઈ શકતા હો તો સિંગલ સુપર કિંગ્સના દરેક પ્લેયરના હાથમાં તમને એક બ્લેક બેન્ડ જેવું દેખાશે. આપણે સવારથી વાત કરતા હતા કે આરપીએલમાં દરેક પરિવારના દરેક સદસ્યો એકબીજા સાથે હળીમળીને રહે છે, એકતા બની રહે છે. સો એ લોકોના ટીમમાં એક કિશોરભાઈ કરીને જે પ્લેયર હતા, કિશોરભાઈ, એ હાલમાં ટીમની વચ્ચે ઉપસ્થિત નથી. સો એના સ્મરણાર્થે, એના શોકમાં કે એની યાદગીરીમાં એ લોકોએ બ્લેક બેન્ડ પોતાના હાથમાં રાખ્યું છે. આ છે એકતા. ખૂબ જ સારી વાત કહેવાય કે જે એમના એક પ્લેયર જે હતા સિંગલ સુપર કિંગના, કિશોરભાઈ સિંગલ, એમણે ગુજરી ગયા છે. તો એમના સ્મરણાર્થે ટીમે ખૂબ સારી સ્પોર્ટ્સમેનશીપ બતાડી છે કે જે બ્લેક બેલ્ટ એ લોકોએ પહેર્યો છે એમની યાદગીરીમાં પહેર્યો છે અને પોતાના એક પ્લેયરની માટે પહેર્યો છે. તો આને કહેવાય કે ટીમ બોન્ડિંગ, અને ઓલું કહીએ ને કે ભાઈઓનું એકબીજા પ્રત્યે બોન્ડિંગ, એ ખૂબ જ સારી વાત કહેવાય. એ સિંગલ પરિવારે અહીંયા પ્રૂવ કર્યું છે. જે ખૂબ જ સારી વાત છે અને આપણે ઇન્ટરનેશનલ લેવલમાં પણ આ સ્પોર્ટ્સમેનશીપ જોઈએ છે. એકચ્યુઅલી હવે આ ગયા છે ધોલકિયા ધુરંધરના, એક ધુરંધર રમેશ રમી રહ્યા છે અને બીજા એમના જેમના નામે ઘણી બધી સેન્ચુરી છે એવા વિજયભાઈ ધોલકિયા ઉતર્યા છે સ્ટ્રાઇક ઉપર, નોન સ્ટ્રાઇક ઉપર છે. એમણે વિજયભાઈ ધોલકિયા સમાજ કેવો કે ગ્રાઉન્ડ ઉપર કેવો, બધે ચોકા અને છગ્ગા જ મારે છે પોતાની વાણીથી. ખૂબ જ સારો બોલ હતો આ, ખૂબ જ સારો બોલ હતો, ખૂબ સારી સ્પિન મારી, ઓફ સ્પિન રાખી. અહીંયા વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે, લોકોની ઉત્સુકતા વધી ગઈ છે કે બાઉન્ડ્રી મારશે કે સિક્સ મારશે. હેલો, જે હું સાચે એપ્રિશિએટ કરીશ બામણી પરિવાર, પછી ધોળકિયા પરિવાર. બહુ લિમિટેડ ઘર છે પણ તે છતાં આરપીએલ રમવાની ચાહત એ લોકોની જે સ્પોર્ટ્સમેનશીપ દેખાડે છે. હેડ્સ ઓફ ટુ બોથ પરિવાર. અને સાચે કહું છું, ખૂબ ખૂબ તમારો અહીંયા સ્વાગત છે. અને આ ઓલા પર અમારી વિજયભાઈ, અમારા બચપનના દોસ્ત અને ધુરંધર એવા, એક ઓવરની સમાપ્તિ પછી સ્કોર થયો છે 8 રન. અને આ કહીએ ને લેટ કટ, આ સચિન તેંડુલકર પછી વિજય ધોલકિયાનો મને લેટ કટ બહુ સારો લાગ્યો. એકદમ લેટ કટ, એકદમ થર્ડ મેનમાં બાઉન્ડ્રી, પ્લેયર ન હોત તો બાઉન્ડ્રી જાત. એ પ્લેયર કાઢી નાખો તમે ત્યાંથી. સિંગલને રિક્વેસ્ટ કરી કે ત્યાંથી પ્લેયર કાઢી નાખો. આપણને વિજયભાઈની બાઉન્ડ્રી જોવી છે. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. અહીંયા સિંગલના બોલર મિત જે બીજી ઓવર કરી રહ્યા છે. સિંગલના જોશીલા બોલા ક્યાં ગયા યાર, સિંગલના ઓનર. ધીરજભાઈ હમણાં અહીંયા હતા. ઓહો, આને કહેવાય એક્સપિરિયન્સ. જેવી રીતના રમેશભાઈ અને સિંગલના વિકેટ કીપર એવા રોશનભાઈ સિંગલે ખૂબ સારું સ્ટમ્પિંગ કર્યું છે. રોશનભાઈ સિંગલ પણ એક સારા લેધર બોલના પ્લેયર રહી ચૂક્યા છે. નહીં યેટ રમે છે. અને હું રોશનભાઈને ઓળખી જ ન શક્યો. રોશનભાઈ અત્યારના ટ્રેન્ડમાં આવી ગયા છે દાઢી હારે.
નહીં તો ક્લીન શોમાં એને જોયા છે મેં હંમેશા. અત્યારે ધુરંધરનો ટ્રેન્ડ ચાલુ છે એટલે Okay. બધાએ ધુરંધર ટ્રેન્ડ અપનાવ્યો છે. ઇટ ઇઝ ધુરંધર. ઓ ધુરંધરમાં પણ બધા ક્લીન શોમાં જ હતા, ખાલી હીરોને છોડીને. બટ નો ડાઉટ એ બી રોશન બી સિંગલના હીરો જ છે અને રિયલી એપ્રિશિએટ સિંગલ સુપર કિંગ્સ. હર વખતે એ લોકોની ખૂબ ટ્રાય હોય છે. આ વખતે થોડું લાગે છે તૈયારીમાં આવ્યા છે, જે હિસાબે ફિલ્ડિંગ અને જે હિસાબે એ લોકોને રમવાની સ્ટ્રેટેજી છે. એટલું જ સરાહનીય છે ધોળકિયા પરિવાર. વિજયભાઈ ધોળકિયા અહીંયા ધીરજભાઈ સિંગલના પરિવારના હોવા છતાં વિજયભાઈ પોતાના દોસ્તને સરાહી રહ્યા છે. કમોન વિજયભાઈ, યસ. આને જ કહેવાય ખરી સ્પોર્ટ્સમેનશીપ અને ફ્રેન્ડશીપ. અને વિજયભાઈ ઇઝ કમિંગ ઓન. બસ હવે છક્કાની રાહ જોઈ રહ્યા છે બસ. આ છક્કો, ઓ પ્લીઝ પ્લીઝ એક ચौका મારને દો મેરે ભાઈ. વિજયભાઈ તરફથી એક ચોક્કો જોવાને અમારી બચપનનું સપનું પૂરું થાય આ વખતે. વિજયભાઈ અત્યારે બેટ ચેક કરી રહ્યા છે કે કયા હેવી બેટ છે. હેવી બેટથી એમણે બાઉન્ડ્રી કે સિક્સ મારશે. ના ભાઈ, બેટમાં ખાડો પાડી દીધો. ડીએસસીની બેટ લઈને આવ્યા છે. 2 ઓવરની સમાપ્તિ પર ધોળકિયાની ટીમના થયા છે 12 રન. અરે શું કેલ્ક્યુલેશન છે. 100% સ્ટ્રાઇક રેટ છે. બોલ ટુ રન છે, રાઈટ. અને આ ગયો ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા સિંગલ પરિવારના ફિલ્ડરો દ્વારા. ધીરજભાઈ 1-4 યાર પ્લીઝ. અરે થેન્ક યુ. નવા બોલર હવે આવ્યા છે. વાહ વાહ વાહ. धीरज खुश થઈને કહે છે આપને માંગા चौका हमने दिया छक्का, बट छक्का यहाँ अलाउड नहीं है. वेल प्लेड, वेल ट्राई. નેક્સ્ટ પ્લેયર છે ધોળકિયા ટાઇટન્સના જયેશભાઈ. સાથ આપશે વિજયભાઈનો. સ્ટ્રેટેજી વિજયભાઈ બતાવી રહ્યા છે એમને કે કઈ રીતે કયા પ્લેયર કમજોર છે અને ક્યાં આપણે રમવું છે. વિકેટથી લાંબે ચાલો વિજયભાઈ પોતાને બેટ્સમેનને અથવા તો ટીમને સમજાવતા. ખૂબ સારી બોલિંગ અહીંયા, ખૂબ સારી બોલિંગ અને મને લાગે છે પ્રશાંતભાઈ સિંગલ દ્વારા. વિજયભાઈ કીધું છે 1 રન લઈને મને આપ, હું જોઈ લઉં. ખૂબ સારી બોલિંગ અહીંયા થઈ રહી છે. મિસ ફિલ્ડમાં બાઉન્ડ્રી ગઈ છે અહીંયા. પ્રશાંત ઇઝ વન ઓફ માય ફેવરેટ ટીમ સિંગલના પ્લેયર છે, જેની બોલિંગ જોવાનું એમના એરિયામાં તો વધારે વખણાય છે એમણે. અને અહીંયા બી રોશનભાઈ સિંગલ પોતાના ફિલ્ડર લોકોને સમજાવતા, ફિલ્ડિંગ સેટ કરતા. 17 રન થઈ ચૂક્યા છે. ઓહો, વોટ અ બોલ. વેરી ગુડ બોલ, વેરી ગુડ બોલ. नहीं, मैं जस्ट स्कोर पूछो तो 17. मन लगे हूँ केवनो तो 17 पे खतरा हो सकता है. ये तो 7 का साक्षात्कार हो गया. इसीलिए आप अपने मन की मन में रखो. अरे मैं विजय भाई को सपोर्ट करना चाहता हूँ, लेकिन विजय भाई मुझे सपोर्ट नहीं करे. एक चौका चाहिए मुझे विजय भाई की बैट से. नहीं, विजय भाई नॉन स्ट्राइक पे ही रहने वाले हैं. अरे नहीं, ऐसा मत बोलो यार. ये कौन सी ओवर चल रही है? 3rd ओवर है ना, तो विजय भाई कैसे? ओ 3 ઓવરની સમાપ્તિ પછી 17 રન અને 4 વિકેટ થઈ ચૂકી છે અહીંયા ધોળકિયાના ધુરંધરની. बॉल टू रन ना प्रेम भाई, बॉल टू रन ना. 1 રન કમ છે, એ વિકેટ નો ગણી લ્યો. બોલ ટુ રન બરોબર જઈ રહ્યા છે ધોળકિયા. હવે વિજયભાઈ કોઈને સ્ટ્રાઇક જ નથી આપવાના. 6 બોલ પોતે બાઉન્ડ્રી મારવાના છે. ये गया चौका. થોડું વધારે જોરથી મરાઈ ગયું. अरे नहीं नहीं नहीं, बैट में गलती थी. वापस यार प्लीज, बैट कुछ तो गलत है. आ कोई तो विजय भाई माटे मानता मानी लागे जाए धीरज भाई. ધીરજભાઈ वेल प्लेड विजय भाई. એમના જ ભાઈને પાછા મોકલ્યા, વિનોદભાઈને. ઓકે, વિનોદભાઈ સામનો કરશે સિંગલ. ગુડ ફિલ્ડિંગ. અને એટલે જ
સારું ક્ષેત્ર ગુડ, સારી ક્ષેત્ર. રનિંગ બિટવીન ધ વિકેટ. દીપુ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર, નવા બેટ્સમેન ધોળકિયાના. વિપુલભાઈ ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે, ઓફ સ્ટમ્પની લાઈન રાખી રહ્યા છે. બેટ્સમેનને જરા પણ મોકો નથી દઈ રહ્યા કે સિંગલ કે ડબલ લઈ શકે. પણ કેટલું શાર્પ અહીંયા મને મહેન્દ્રસિંહ ધોનીની યાદ દેવડાવી દીધી રોશને. રોશોભાઈની વારામાં જેટલું કહીએ એટલું કમ છે. રોશોભાઈ કીપિંગ ખૂબ સારી કરી રહ્યા છે અત્યારે. ખૂબ ચપળતા દેખાડી અત્યારે આ વિકેટ માટે, પણ બેડલક કે બેટ્સમેન ક્રીઝમાં જ હતા. નથિંગ. ગુડ બોલિંગ, સારી બોલિંગનું પ્રદર્શન થઈ રહ્યું છે અહીંયા. હું સાચે એપ્રિશિએટ ધોળકિયાની ટીમને કરીશ. હું જોઈ રહ્યો છું કલ, આજ ઓર કલ ત્રણેય પેઢીઓ રમી રહી છે. એ લોકોને મેચ રમવી જરૂરી હતી અને રિયલી એપ્રિશિએટ. લીગસીને આગળ વધારવાનું કહીએ ને તો આ ટીમમાંથી જ શીખવું જોઈએ. ના ના, બચી ગયો ભાઈ. સારી બોલિંગ અહીંયા જોવા મળી આપણને. ટોટલ 4 ઓવરમાં થયા છે 18 રન. સુપર કિંગને હવે સિંગલ સુપર કિંગને જીતવા માટે 19 રન બનાવવાના છે. લાસ્ટ ઓવર કેટલા આવ્યા તો પછી? અને આ જે સ્કોર રહ્યો આજના 2026 રોહિદાસ પ્રીમિયર લીગનું આ લોએસ્ટ સ્કોર છે. मैच नंबर 14 इज गोहिल लायंस एंड सुपरिया अरे सुमेसरा सुमेसरा सुपर की मेरे को सापरिया सब जगह दिखते हैं. गोहिल लायंस एंड सुमेसरा सुपर किंग्स टॉस માટે પ્લીઝ જલ્દી આવજો. સુમેસરા સુપર કિંગ્સ અને ગોહિલ લાયન્સ. અહીંયા ભલે આ લો સ્કોર મેચ હતી દિનેશભાઈ, પણ ધોળકિયાનો જુસ્સો જોઈને કોઈ પણ સામેવાળી ટીમ ડરી જાય. ભલે એ લોકો પ્રોફેશનલ નથી, એ લોકો પ્રેક્ટિસ પણ નહીં અરે કરતા દે હશે. આર પ્રોફેશનલ. સી કેપ બીપ જુઓ, એકદમ ફૂલ તૈયારીમાં વિનોદભાઈ જુઓ, ધોળકિયા આપણા વિજયભાઈ જુઓ, એકદમ ફૂલ જુસ્સો એકદમ કહીએ ને ઓલો હાઉસ ધ જોશ હાઈ છે એ લોકોને એકદમ. હા. હા, અહીંયાથી મને પબ્લિકમાંથી હમણાં અવાજ આવ્યો સોલંકી વોરિયરના સિમગંગનો કે 9 રનમાં ધોળકિયા લોકો સિંગલને ઓલ આઉટ કરશે. અને આ જો નહીં, સાચે આ ચેલેન્જ લેવા જેવી છે. બેટ્સમેન નેમ જીતુ એન્ડ ભાવેશ, આઈ થિંક જીતુ એન્ડ જીતુ એન્ડ ભાવેશ. બોલર ઇઝ ગોહિલ લાયન્સ અને સુમેસરા સુપર કિંગના પ્લેયર્સ કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે અહીંયા આવી જાય. ગોહિલ લાયન્સ અને સુમેસરા સુપર કિંગ્સ. ધોળકિયાના ધુરંધર એવા રમેશભાઈ ધોળકિયા પહેલી ઓવર લઈને આવી રહ્યા છે. વિજયભાઈ માટે આરપીએલ નું ટાઇટલ સોંગ વગાડવામાં આવે. એ પકડ પકડ પકડ, એલા વિયો ગયો ભાઈ. કોઈ નહીં વિજયભાઈ, વેલ ટ્રાય. અરે વિનોદભાઈ, બાઉન્ડ્રી. वाइट +4 आएगा. हाँ ठीक है, वाइट है. ओके. કોઈ નહીં. અરે જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું હતું 9 રનમાં ઓલ આઉટ, એમણે અત્યારે કે આ ઓવરમાં
કોઈ નહીં. 18 રન થઈ ગયા છે. 18 રન. 1 રન જીતવા માટે જોઈએ છે સિંગલ સુપર કિંગને. સિંગલ સુપર કિંગમાં મને નવા પ્લેયર્સના એન્ટ્રી દેખાણી છે. ઘણી ટાઈમ થઈ ગયો. ધેટ્સ ગુડ. ટુ ઇઝી ટુ ચેસ. બહુ લો સ્કોર હતો બટ થેન્ક્સ યુ વેરી મચ ધોળકિયા ટાઇટન્સ અને સિંગલ સુપર કિંગ્સ. કોંગ્રેચ્યુલેશન સિંગલ સુપર